પ્રમુખ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં લૂમ્સના કારખાનાઓ બંધ, કારીગરોમાં પગાર વધારાની માંગ સાથે કારખાનાઓ બંધ જોવા મળ્યા। 500થી વધુ લૂમ્સના કારખાનાઓ કારીગરો ન આવતા બંધ જોવા મળ્યા। કારખાનાઓ બંધ રહેતા કરોડોનું નુકસાન છેલ્લા 2 થી 3 દિવસથી બંધ જોવા મળ્યું। 50% કારખાનાઓ બંધ જોવા મળ્યા। ટીવી 18 ન્યૂઝ સુરત। મારું નામ વિજય દિનેશભાઈ પટેલ। શું કહેશો જેટલા કારખાનાઓ બંધ છે એનું કારણ આટલા કારખાનાઓ બંધ છે, 50%થી ઉપર લૂમ્સ કારખાનાઓ બંધ છે। કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે। કેટલા કારખાનાઓ બંધ છે, કેટલું કરોડનું નુકસાન? અમારી સોસાયટીમાં 1000થી ઉપર કારખાના છે। આજુબાજુમાં ભગવતી છે, યુનિટી છે, બધા કારખાનાઓ બંધ છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યારે સ્થિતિ જોવા મળે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે, કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે। તેના લીધે હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે।